અમે છે ને સિદ્ધેશ્વર મહિલા મંડળમાંથી છીએ. તો તમારે છે ને જરૂર છે અત્યારે તમે રહેવા કોણ રહેવામાં અહીંયા? અમે 3 મમ્મી દીકરો છીએ. બે છોકરા ને હું. તમારા હસબન્ડને શું છે? એને અટેક આવ્યો હતો. એટેક આવી ગયો. અત્યારે ઘર કોણ ચલાવે? હું. તમે એકલા જ? શું કામ કરે? હા જે હાલે ભાડું? એ બધું આમાંથી. તમારું કામ? દામનગર. તમારા પરિવારમાં કોઈ? પરિવારમાં સાસુ છે, સસરા છે, પણ એ નહીં, કોઈ નથી આવતા. કોઈ નથી. અત્યારે ગામડે કોઈ નહીં. તમારા પિયરમાં? મારા પિયરમાં મારા ભાઈઓ છે, બધાય છે, પણ હું કોઈની મતલબ મદદ નથી લેતી, કેમ કે એ લોકો એમ છે એને પોઝિશન ખરાબ હોય, મારું મારા છોકરાનું ક્યાંથી કરવાના. એટલે જેમ બને એમ હું આટલામાં ગોદરા કરું છું અને મળે તો એવી સહાય લીધા કરવીને હાલ્યા કરે એમ છે. અને કોઈ એવું નથી કે ઘરના મકાન છે, ભાડે રહી છે અહીંયા ને ત્યાં ગામડે મકાન નથી. ત્યાં સાસુ સસરા અમારા નણંદ ત્યાં રહે છે. મતલબ અત્યારે ચોમાસું છે ને તો પડે એવા મકાન થઈ ગયા. અને એક જ રૂમમાં રહ્યો છો તમે? પતરાવાળામાં? એક જ રૂમમાં. બરાબર. શું ભાડું છે? 2500 ભાડું છે. 2500 ભાડું છે. આ કીટ તમને છે ને રૂપાઈ ગ્રુપ વાળા છે. તો રૂપાઈ ગ્રુપ વાળા તરફથી છે, તો એને તમે શું કહેશો? એને ભગવાન જાજુ આપે અને અમારી જેવા લોકોની એને ફરજિયાત મદદ કરે. હું ખાલી એટલું કહીશ, કેમ કે બધાના ઘર હરખા નથી હોતા. સારી વાત છે. ઘર સુધી અમે પહોંચવા માંગીએ છીએ. બરાબર. આ ઘર સુધી અમે પહોંચી અને એટલે અમારથી બને એટલી અમે હેલ્પ કરશું. કાંઈ